ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। उपादाने किलाधारे जगन्ति परमेश्वरे सर्गस्थितिलयान्यान्ति बुद्बुदानिव वारिणि। सच्चिदात्मा सच्चिदात्मन्यनुस्यूते नित्ये विष्णौ प्रकल्पिताः व्यक्तयो विविधाः सर्वाः हाटके कटकादिवत्। જગતનું ઉપાદાન કારણ ઈશ્વર છે, પરમેશ્વર છે. અને જગંતી બહુવચન છે, એટલે અનેક સૃષ્ટિઓ. એક સૃષ્ટિ પછી પ્રલય થાય, પછી બીજી સૃષ્ટિ, પછી પ્રલય થાય, પછી ત્રીજી સૃષ્ટિ, એમ સૃષ્ટિઓ એટલે કે આ બ્રહ્માંડની રચનાઓ, એ બધાની બ્રહ્માંડનો જે ઉપાદાન કારણ છે એ પરમાત્મા છે. ઉપાદાન કારણ આપણને ખબર છે કે માટી ઉપાદાન કારણ છે. હવે આ ઉપાદાન કારણ છે એ વેદાંતમાં બે પ્રકારના કહેવામાં આવે છે. એક છે પરિણામી ઉપાદાન કારણ અને બીજું છે વિવર્ત ઉપાદાન કારણ. પરિણામી ઉપાદાન કારણ એટલે જેમાંથી વસ્તુ ઉત્પન્ન થાય પણ એનું રૂપ બદલાઈ જાય, એનું સ્વરૂપ બદલાઈ જાય, એનું લક્ષણ બદલાઈ જાય. એટલે કે દૂધમાંથી દહીં થાય, પછી દહીંમાંથી પાછું દૂધ ના થાય. પણ માટીમાંથી ઘડો થાય અને કાચો હોય ત્યાં સુધી તો એને માટી જ કહેવાય, બરાબર. આમ તો કાચો હોય ત્યાં સુધી, પછી પાકી જાય પછી પ્રોસેસ લાંબી થઈ જાય, પણ તોય તે એને માટી કહેવાય. તો આ પરિણામ છે. જ્યારે સર્પમાંથી રજ્જુ ઉત્પન્ન થયો એને
વિવર્ત કહેવાય. વિવર્ત એટલે જે પોતાનામાં ફેરફાર કર્યા વગર બીજાને જન્મ આપે. રજ્જુ કંઈ કરતું નથી, અને રજ્જુ તો ખરેખર સર્પને જન્મ આપતું નથી, પણ આપણી બુદ્ધિ સર્પને જન્મ આપે છે ત્યાં, અને એને વિવર્ત ઉપાદાન કારણ કહેવાય છે. કારણ કે સર્પ છે નહીં છતાંય દેખાયો, એનો અર્થ કે ઉત્પન્ન થયો, અને ઉત્પન્ન થયો ખરેખર નથી, એટલે એને વિવર્ત એટલે કે ઉત્પન્ન થયેલો જાણે કે દેખાય પણ ઉત્પન્ન થયો નથી. એટલે આ પરમાત્મા છે, એમણે જગતની રચના કરી અને જગતના ઉપાદાન કારણ રૂપે પરમાત્મા છે. હવે આ જો ઉપાદાન કારણ રૂપે હોય તો પરમાત્મામાં ફેરફાર થઈ ગયો હોવો જોઈએ, ઉપાદાન કારણ હોય તો, પણ પરમાત્મામાં કોઈ ફેરફાર થયો નથી. તો જગતે દેખાય છે અને પરમાત્મા હોય, એવું કેવી રીતે બને? કારણ કે સર્પય દેખાય અને રજ્જુ હોય દેખાય, બે કેવી રીતે બને? તો એ બે ના બને ખરેખર તો. પણ એટલા માટે એના માટે આ જે જગત પરમાત્મામાંથી જગત ઉત્પન્ન થયું છે, એવું આપણે આપણી બુદ્ધિથી કહી ના શકીએ. એવું કોઈ વિદ્વાન પોતાની બુદ્ધિથી પોતાના તર્કથી ના કહી શકે. માત્ર શાસ્ત્ર એ જ કહેવું પડે કે આ જગત છે એ પરમાત્માથી ઉત્પન્ન થયું છે. તો ત્યાં ક્યાં કહેલું? તો ત્યાં કહેલું શાસ્ત્રમાં કે તત્સૃષ્ટ્વા તદેવાનું પ્રાવિશત. એમણે સૃષ્ટિ રચી એટલે કે સૃષ્ટિનું ઉત્પાદન કર્યું. બીજો એક મંત્ર પણ છે, યતો વા ઈમાની ભૂતાની જાયંતે. યતઃ એટલે જેમાંથી એટલે પરમાત્માની વાત કરી રહ્યું છે શાસ્ત્ર. તો યતો વા ઈમાની ભૂતાની જાયંતે, આ ભૂતો જેમાંથી જન્મે છે, એટલે કે ભૂતો આત્મામાંથી જન્મે છે. યેન જાતાની જીવંતી, જે છે, જન્મે છે પછી જે છે એટલે કે અત્યારે અનુભવમાં આવે છે. અને યત પ્રવત્યમ વિશંતિ, અને જ્યારે લય પામે ત્યારે એમાં જ લય પામે છે. યત પ્રયત્ન્ય અભિવિશંતિ, એ એમાં જ પ્રવેશે છે. તો આ જે મંત્ર છે એના દ્વારા ખબર પડી કે ઉપાદાન કારણ એ બ્રહ્મ છે. જગતનું ઉપાદાન કારણ, સૃષ્ટિઓનું ઉપાદાન કારણ બ્રહ્મ છે. પછી કહે છે કે અખિલ આધારે, એટલે ગઈકાલે મેં કહ્યું હતું કે આધાર અને અધિષ્ઠાન જુદા છે. આધારનો ખાસ ઉપયોગ શાસ્ત્રમાં નથી થતો, બહુ જ રેર છે કે એને આધાર કે છે. કારણ કે સામાન્ય રીતે આપણે આધાર કોને સમજીએ કે આ પુસ્તક આ ટેબલ ઉપર છે, તો પુસ્તકના રહેવા માટે ટેબલ આધાર બને છે. ટેબલ જતું રહે તો પુસ્તક ઊભું રહી શકે નહીં, એને આધાર કહેવાય. પણ આધાર બીજા દ્રષ્ટિકોણથી પણ શાસ્ત્ર સમજાવે છે, અને એ એમ કે છે કે અધિષ્ઠાનમાં પણ આધાર હોય, અધિષ્ઠાન હોય ત્યાં પણ આધાર હોય, સૃષ્ટિમાં પણ આધાર હોય. એ કેવી રીતે? તો એ કે છે કે સૃષ્ટિ છે, આ ઘડો છે, બરાબર, આ પુસ્તક છે, આ પેન છે, તો આ અને છે એ બે
સતત રહે છે, જે બ્રહ્મના લક્ષણ છે. બરાબર, આ અને છે એ બંને બ્રહ્મના લક્ષણ છે. અસ્થિ ભાતિ બંને બ્રહ્મના લક્ષણ છે. અને વચ્ચે આ ઘડો છે. આ ઘડો છે એ ઉત્પાદિત વસ્તુ છે, એ પદાર્થ છે. જગત અંતર્ગત એક પદાર્થ છે ઘડો. તો એ ઘડા એ નામ રૂપ છે. એટલે ગઈકાલે આપણે જોયું હતું કે અસ્થિ ભાતિ પ્રિયમ નામમ રૂપમ નામ, એ આ છ છે એ લક્ષણો છે. અને આદ્યત્રયમ બ્રહ્મ રૂપમ તતો દ્વયમ જગત રૂપમ. પહેલા છે એ બ્રહ્મ રૂપ છે અને બીજા બે છે એ જગત રૂપ છે. આમ એ પાંચે પાંચની આપણને વ્યવસ્થા ખબર પડી ગઈ. એટલે આધાર અને અધિષ્ઠાન. અધિષ્ઠાન જે છે તે તમે સર્પ છે એમ કહો છો ત્યારે પણ અધિષ્ઠાનના દર્શન ના હોવા છતાં પણ એ વિવર્ત ઉપાદાન કારણ હોવાને કારણે ત્યાં રજ્જુ છે. એટલે કે અધિષ્ઠાન વગર કદી ભ્રાંતિ થઈ શકે નહીં. અધિષ્ઠાન વગર કદી ભ્રાંતિ થઈ શકે નહીં. અહમ બ્રહ્મ એવું કહેવા માટે આ શરીર જોઈએ, આ મન બુદ્ધિ જોઈએ, વાણી જોઈએ. બોલવા માટે મારે કહેવું પડે કે અહમ બ્રહ્મ, તો વાણીની જરૂર પડે. પણ એ ક્યારે મને ઉપલબ્ધ થાય? જ્યારે આ શરીર, ઇન્દ્રિયો, મન બુદ્ધિ હોય ત્યારે. એટલે બ્રહ્મ અધિષ્ઠાન છે, પણ અધિષ્ઠાન ને રહેવા માટે કોઈક આ શરીર જોઈએ. એટલે કે અધિષ્ઠાન વગર ભ્રાંતિ થઈ શકે નહીં. હવામાં અચાનક હવામાં આપણને સર્પ ના દેખાય, હાથી ના દેખાય, કંઈક જોઈએ. બરાબર, તો એ પેલા વાદળોમાં આકારો દેખાય છે. વાદળ હોય તો આકાર દેખાય, વાદળ જ ના હોય તો આકાર ક્યાંથી દેખાય? એટલે અધિષ્ઠાન વગર કદી ભ્રાંતિ થઈ શકે નહીં. અને એમાં જ સર્ગ સ્થિતિ લય યાંતિ, એમાં આ અનેકતા છે, જે સૃષ્ટિમાં પદાર્થોની અનેકતા છે. બુદ્બુદાન ઇવ, બુદ્બુદા એટલે પરપોટાઓ, અનેક પરપોટાઓ છે, જળ એક છે. અનેક પરપોટાઓ છે અને જળ એક છે. ત્યાર પછી આ અચેતન પદાર્થો વિશે કહ્યું, અને પછી ચેતન પદાર્થો વિશે એટલા માટે કહ્યું કે સચ્ચિદાનંદ આત્મની અનુસ્યુતે. અનુસ્યુતે એટલે ઇન એન્ડ થ્રુ છે જ. ક્યાં છે એવું તમે એક જગ્યા, એક પિન પોઈન્ટ બતાવી શકો નહીં. એ બધે જ છે. જેવી રીતે સૂત્રે મણિગણા ઇવ, જે સૂત્રમાં બધા મણિગણા, ગણા એટલે સમૂહ, મણિઓનો સમૂહ, મણકાઓનો સમૂહ છે, એ સૂત્ર વડે એક થયેલો છે. તો સૂત્ર ક્યાં છે? બધા જ મણકાઓમાં. લાલ મણકો ક્યાં છે? જ્યાં લાલ છે ત્યાં. લીલો ક્યાં છે? લીલો છે ત્યાં. લીલો છે ત્યાં લાલ નથી, લાલ છે ત્યાં લીલો નથી, પણ સૂત્ર બધે છે. એને કહેવાય અનુસ્યુત. અને ત્યાં કહ્યું કે નિત્ય વિષ્ણુ, વિષ્ણુ સર્વવ્યાપી છે એટલે દેશ માટે, અને નિત્ય એ કાળ માટે. એ પ્રકલ્પિતા, કલ્પિત છે. જેવી રીતે રજ્જુમાં સર્પ કલ્પિત છે, રજ્જુ ઉપર સર્પ આવી ગયો નથી, પણ રજ્જુમાં સર્પ કલ્પિત છે. કલ્પના કોણ કરે? એક જીવંત મન, વ્યક્તિ કલ્પના કરે. એટલે એને કલ્પના કરી કે આ જે જગત છે એમાં ઘડો છે, ઘટ છે, પટ છે, પુસ્તક છે, પેન છે, એ બધા છે. એ પ્રકલ્પિતા. હા, કેવી રીતે? તો એ કે છે વ્યક્તયો વિવિધા સર્વા, એ વ્યક્ત થયેલા આકારો છે.
કેવા આકારો છે? વિવિધ છે, અનેક છે. આકારો વિવિધ છે, અનેક છે. અને જેવી રીતે સોનામાં ઘરેણાઓ કલ્પિત થયેલા છે એવી રીતે. હવે તમે કહેશો કે અમને ઘરેણામાં કલ્પના ક્યાં છે? સર્પમાં કલ્પના કહેવાય તમને, પણ ઘરેણામાં કેવી રીતે કલ્પના કહેવાય? તો પહેલા કલ્પના થયા વગર ઘરેણાનું ઉત્પાદન થતું નથી. કોઈ પણ વસ્તુ જે ઉત્પાદન થાય એની પહેલા ઉત્પાદકે કલ્પના કરી હોય, બરાબર? અને કલ્પના કરી અને પછી પોતાની કલ્પના પ્રમાણે આકાર ઘડે, અને આકાર ઘડે એને નામ અને રૂપ હોય. એટલે આ જે છે એ ખરેખર કલ્પિત છે, અને કલ્પિત છે એટલે એ સાચા નથી. તો છે ખરેખર શું? નામરૂપ ખરેખર શું છે? સુવર્ણ જ છે. નામરૂપ માટી જ છે. મૃત્તિકા ઇતિ એવ સત્યમ. માટી જ છે, પણ બધા જુદા જુદા આકારો કલ્પાયેલા છે. એની એ જ વાત હવે આગળ બીજા શ્લોકમાં પણ કરે છે, 10મા શ્લોકમાં. યથા કાશો ઋષિકેશો નાનોપાધિ ગતો વિભુઃ તદ્ભેદાદીન ભવન તદ્ભેદાત ભિન્નવદ ભાતિ તદ્ભેદાત ભિન્નવદ ભાતિ તન્નાશે કેવલો ભવેત. ઋષિકેશ, ઋષિકેશ, ઋષિક એટલે ઇન્દ્રિય, ઋષિકાણી એટલે ઇન્દ્રિયાણી, ઇન્દ્રિયો અનેક. અને એ ઇન્દ્રિયોનો જે સ્વામી છે તે, ઇન્દ્રિયોને જે સત્તા અને સ્ફૂર્તિ આપે છે તે ઋષિકેશ એટલે ઇન્દ્રિયો. નાના ઉપાધિગત, અનેક ઉપાધિઓ ધારણ કરે છે ઇન્દ્રિયો દ્વારા. કયું? તો કે છે યથા આકાશ, આકાશ. જેવી રીતે ઘડાની અંદરનાને ઘટાકાશ કહેવાય છે, આ રૂમની અંદરનાને રૂમ આકાશ કહેવાય, મઠાકાશ કહેવાય, બરાબર? સર્વવ્યાપી છે એને મહાકાશ કહેવાય. તો જેવી રીતે આકાશ જે છે એ ઉપાધિઓને કારણે, નાના ઉપાધિગત, ઉપાધિને કારણે. ઉપાધિ કોને કહેવાય છે? કોઈકની નજીક રહી ઉપસમીપે સ્થિત્વા સ્વીયમ ધર્મ રૂપમ અન્યત્ર આદધાતિ ઇતિ ઉપાધિ. નજીક રહી અને પોતાના ગુણધર્મ બાજુવાળાને પણ આપી દે એને ઉપાધિ કહેવાય. જેવી રીતે એક સ્ફટિક હોય, એની બાજુમાં લાલ ફૂલ મૂક્યું હોય તો સ્ફટિક લાલ દેખાય, લીલું પાંદડું મૂક્યું હોય તો એ લીલું દેખાય. તો સ્ફટિક લીલો થઈ જતો નથી, પણ પેલું લાલ ફૂલ છે, લીલું પાંદડું છે, એ પોતાના ગુણધર્મ એ સ્ફટિક ઉપર આરોપિત કરે છે, એને ઉપાધિ કહેવાય. પોતાનું ના હોય, રંગ સ્ફટિકનો પોતાનો નથી. એમ આ હું કહું છું કે હું સ્ત્રી છું, હું ભારતીય છું, હું વેદાંતી છું, હું બ્રાહ્મણ છું, એ જે ઉપાધિ છે એ ઉપાધિ એ સાચી નથી. કોના માટે ઉપાધિ કોને કહેવાય? કારણ કે હું તો આત્મા છું, હું તો ચૈતન્ય આત્મા છું. હું આત્મા છું એ સ્ત્રી ના હોઈ શકે, હું આત્મા છું
એ ભારતીય ના હોઈ શકે, હું આત્મા છું એ બ્રાહ્મણ હોઈ શકે નહીં. એટલે ઉપાધિ એ થોડીક વાર માટે મળેલી જાણે કે આકૃતિ છે, થોડીક વાર માટે ગુણધર્મ છે. અને બહુ જ એના કરતા પણ સહેલું ઉદાહરણ લઈએ તો એક જ સ્ત્રી કોઈકની માતા છે, કોઈકની પુત્રી છે, કોઈકની પત્ની છે, કોઈકની પાડોશી છે, એક જ છે, પણ કોઈક દરેક એને જુદા જુદા નામથી બોલાવે છે, તો એ કહેવાય ઉપાધિ. એવી જ રીતે આપણે પોતે, હું એ રમેશભાઈ એ નાટકમાં કંસ બન્યા, તો કંસની ઉપાધિ એમણે થોડીક વાર માટે ધારણ કરી. એ રમેશભાઈ એ કંસ બની નથી જતા, પણ કંસની ઉપાધિ એમણે થોડી વાર માટે ધારણ કરી. એટલે આ ઉપાધિ છે તો એ જુદી જુદી હોઈ શકે. યથા આકાશ નાના ઉપાધિ ગત, અને તોય એને કહ્યું વિભુ. વિભુ એટલે સર્વવ્યાપી, વિભુ એટલે વિવિધેન ભાતિ, વિવિધ આકાર લઈ અને જે ઋષિકેશ પોતે જ પ્રગટ થાય છે. ઉપર કહ્યું ને કે સોનું જ ઘરેણા રૂપે પ્રગટ થાય છે, એવી રીતે અહીંયા વિવિધ ઉપાધિઓ નામ રૂપ ધારણ કરી અને પરમાત્મા જ પ્રગટ થયા છે. એક સુંદર ઉદાહરણ પંચદશીમાં આવે છે. એક સુંદર મોટું એમ્બ્રોઇડરી કરેલું ચિત્ર છે, એમ્બ્રોઇડરી છે, અને એ ચિત્રમાં એ રંગથી, દોરાથી એને આખું ચિત્ર બનાવ્યું છે. એમાં ઝૂંપડી છે, ઝાડ છે, તળાવ છે, બે માણસો છે, ગાય છે, બધું છે. પણ આ આખું ચિત્ર એ ઝાડ દેખાતું હોય કે મંદિર દેખાતું હોય કે ગાય દેખાતી હોય કે માણસો દેખાતા હોય, પણ અંતે છે શું? એ દોરો છે. કેવી રીતે તમે એવું કહો? કારણ કે આપણે તો ચિત્ર જોયું છે. હવે એ ચિત્રનો એક છેડો ખોલો તમે અને પછી એને ખેંચો, પછી એનો દડો બનાવતા જાઓ, તો ચિત્ર અદ્રશ્ય થઈ જશે અને દડો તમારી પાસે આવી જશે. તો એ જે પરમાત્મા છે તે દોરા રૂપે છે. એ દોરો જ વૃક્ષ બની ગયું છે, દોરો જ ઝૂંપડી બની ગયું છે, દોરો જ ગાય બની ગયું છે, દોરો જ મંદિર બની ગયું છે. એ બધું દોરો જ છે. એને જુદા જુદા આકાર ધારણ કરેલા છે. એને જ કહેવાય વિભુ. વિવિધેન ભાતિ ઇતિ વિભુ, જે વિવિધ આકારથી દેખાય છે એ વિભુ. તદ ભેદાત ભિન્નવદ ભાતિ, એ જુદા જુદા આકારોને લીધે જાણે કે ભિન્ન છે. ભિન્નવત એટલે જાણે કે ભિન્ન છે. જાણે કે ભિન્ન એ ભાસે છે નહીં ભિન્ન. દોરો એક જ છે, પણ એ જુદા જુદા આકારમાં મૂકેલો હોવાથી એ જુદા જુદા આકાર રૂપે ભાસે છે. અને પછી શું થાય તો કે છે તન્નાશે કેવલો ભવેત, અને પછી એ બધા આકારોનો નાશ થઈ જાય. તમે દોરો ખેંચી લીધો, આકારોનો નાશ થઈ ગયો, તો રે શું? એકલો દોરો જ રે, આકારો રે નહીં. એટલે તન્નાશે, તન્નાશે એટલે આકાર, નામ રૂપ નાશે. બરાબર? વિવિધ આકાર નામ રૂપ આશે, તન્નાશે, એના નાશથી
કેવલો ભવેત, એ અદ્વિતીય બ્રહ્મ જ રહે છે. અત્યાર સુધી અનેક દેખાતો હતો અને હવે અદ્વિતીય દેખાય છે, બીજું છે જ નહીં, દોરા સિવાય કંઈ જ નથી. એવી જ રીતે જુદા જુદા આકારના જુદા જુદા પાત્રોમાં આપણે એ પેલા કુંભારે બનાયા, એને ભોટવો બનાવ્યો, એને નાનું કોડિયું બનાવ્યું, એને ઘડો બનાવ્યો, એને મોટી કોઠી બનાવી, બધું બનાવ્યું. એ જે બનાવ્યું જુદા જુદા આકાર, એની અંદરનું જે આકાશ છે, એ આકાશને આપણે ઘટાકાશ, મઠાકાશ, કુંડી આકાશ એવું આકાશના નામ આપ્યા. આકાશ અનેક થઈ ગયા દેખાય છે અત્યારે, પણ જો એ બધા જ પાત્રો ફોડી નાખવામાં આવે તો આકાશમાં કોઈ ફેર નથી પડતો. આકાશ નાનામાં હતો ને પછી દોડી અને પછી મહાકાશમાં મળી જતો નથી. એ તો મહાકાશ જ હતો. વચ્ચે પેલા દિવાલોની તમે કલ્પના કરેલી, વચ્ચે દિવાલોનું તમે કલ્પના કરીને એક દિવાલ બનાવી દીધી અને એને તમે મઠાકાશ કહ્યું, ઘટાકાશ કહ્યું, એવું કહ્યું. ખરેખર આકાશમાં કોઈ ફેરફાર થયો જ નહોતો. પેલા દોરાને કોઈ ફેરફાર થયો જ નહોતો, દોરો દોરો જ છે. પણ આપણે એને જુદા જુદા આકારમાં ગોઠવ્યો અને એટલે એને એકને વૃક્ષ કહ્યું, એકને મંદિર કહ્યું, એકને ઝૂંપડી કહી. એમ આપણે જુદા જુદા નામથી એને જાણ્યો, પણ ખરેખર દોરો એક જ છે. અને તન નાશે, તન્ના તત એટલે તત નામરૂપ નાશે, બરાબર. એ નામરૂપ ઉપાધિ જતી રહે, નામરૂપ ઉપાધિ જતી રહે તો પરમાત્મા તો એના એ જ રહે છે. કેવલ એટલે અદ્વિતીય પરમાત્મા જ રહે છે. પરમાત્મા અનેક છે જ નહીં. જેમ શાસ્ત્રમાં વારંવાર ઉદાહરણ આવે છે કે વિદ્યુત એ પણ અતિ સૂક્ષ્મ છે. વીજળી, એ વીજળી અતિ સૂક્ષ્મ છે. આપણા ઘરના બધા જ વાયરોમાંથી એ પસાર થાય છે, પણ જ્યાં જીરોનો બલ્બ નાખ્યો હોય ત્યાં થોડુંક લાઈટ આપે, જ્યાં હેલોજન મૂકી હોય ત્યાં બહુ લાઈટ આપે, જ્યાં ગીઝર મૂક્યું હોય ત્યાં પાણી ગરમ કરે અને ફ્રીજ મૂક્યું હોય ત્યાં પાણી ઠંડુ કરે. તો વીજળી પણ ઠંડુ, ગરમ, તેજસ્વી, ઝાંખું એવું થઈ નથી જતી. વીજળી તો વીજળી જ છે, માત્ર ઉપાધિ ભેદ છે અને ઉપાધિ ભેદથી વિવિધતા ભાસે છે. ઉપાધિ ભેદને કારણે તમને એ નાનું, મોટું, ઝાંખું, તેજસ્વી, ઠંડુ, ગરમ અનુભવાય છે. ખરેખર એવું છે નહીં. એટલે તન્નાશે કેવલો ભવે, તે અગત્યનું છે કે ઉપાધિનો નાશ કરવાથી, અને ઉપાધિ તો મેં કલ્પેલી છે, ઉપાધિ તો મેં કલ્પેલી છે. જેવી રીતે જ્ઞાની જ્યારે અજ્ઞાની હતો ત્યારે એ બ્રહ્મચારી હતો, ત્યારે એ શિષ્ય હતો, ત્યારે એ સેવક હતો, ત્યારે એ અભ્યાસ કરનાર વિદ્યાર્થી હતો, ત્યારે એ જપ કરનાર જપી હતો, મનન કરનાર મુનિ હતો, વિચાર કરનાર એ બુદ્ધિમાન હતો. એ જ્યારે એને જ્ઞાન થઈ જાય છે ત્યારે આ બધી જ ઉપાધિઓ એનેથી સહજ રીતે ત્યાગ થઈ જાય છે. ઉપાધિઓ સરી પડે છે. ખરેખર તો જ્ઞાન થાય ત્યારે ઉપાધિઓ સરી પડે છે. એટલે ઉપાધિને આપણે છોડવા માટે આમ આમ બળ કરી અને જુદી ના કરવી પડે, બરાબર. પેલું ફેવિકોલ થી ચોટી ગયું હોય કશું, તો એને છૂટું પાડવું હોય તો આપણે ખેંચવું પડે બે બાજુ. પણ અહીંયા એવું નથી. ઉપાધિ મેં ઉપરથી ઓઢી લીધેલી અને એ હવે મેં એને ઉતારી દીધી, તો હું તો એની એ જ રહું છું. જેવી રીતે એક એક્ટર જુદા જુદા રોલ ભજવે તો તે રૂપ એ થઈ જતો નથી.
તેટલા સમય પૂરતું એ એવો દેખાતો હતો, પણ પછી નાટક પૂરું થઈ ગયા પછી એ પાછો જે હતો એનો એ જ થઈ જાય છે વ્યક્તિ. એમ આ ઉપાધિમાંથી એ મુક્ત થાય છે. કેવી રીતે મુક્ત થાય છે? હમણાં જ મેં કહ્યું કે એમાં કઈ જોર નથી કરવું પડતું. અજ્ઞાનને કારણે પોતે બાંધેલો છે એવું માનતો હતો. અજ્ઞાનને કારણે પોતે ઉપાધિમાં છે, ઉપાધિ યુક્ત છે એવું માનતો હતો. અને હવે એ ઉપાધિ એણે છોડી દીધી, છૂટી ગઈ. કેમ? જ્ઞાન થયું એટલે. જ્ઞાન થયું પછી હવે વિદ્યાર્થી નથી રહેતો. જ્ઞાન થયું પછી હવે એ મનનશીલ નથી રહેતો, એ જપ કરનાર નથી રહેતો. એને ખબર છે કે આ બધું તો ઉપરથી મારે કરવા માટેના શિસ્ત છે. જે તે ઉપાધિની જે જરૂરિયાત છે એ, જેમ કે ગૃહિણી હોય, એને રસોઈ કરવાની હોય, એને બહારથી શાકભાજી લાવવાના હોય, એને ઘર સાફ રાખવાનું હોય, બાળકોને ઉછેરવાના હોય, એ બધી ગૃહિણીની જવાબદારી છે. એવું એક ગૃહિણીની ઉપાધિ સ્વીકારી એટલે જુદું જુદું કંઈક કરતા એ દેખાય, પણ ખરેખર તો એને કંઈ કરવાનું નથી. કારણ કે એ ઉપાધિ તો ટેમ્પરરી છે. પોતે અકર્તૃ અભોક્તૃ આત્મા છે. નામ રૂપ વગરનું એક તત્વ જે ચૈતન્ય છે એ જ છે, પણ આ ચૈતન્યના ઉપર એણે ઉપાધિઓ ઓઢી લીધી છે અજ્ઞાનને કારણે. જ્ઞાન થાય એ બધી ઉપાધિ સરી પડે છે અને ત્યારે એ ચૈતન્યના જ માત્ર દર્શન થાય છે. એમ એની એ જ વાત હજુ આગળ કરે છે. નાનોપાધિ વશાદેવ જાતિ વર્ણાશ્રમાદયઃ આત્મન્યારોપિતાસ્તોયે રસવર્ણાદિભેદવત નાના ઉપાધિ વશાત એવ, અનેક પ્રકારની ઉપાધિ મેં ધારણ કરી લીધી છે એટલે જ મારે જાતિ છે, મારે વર્ણ છે, મારે આશ્રમ છે વગેરે છે. એટલે કે નામ રૂપ મારા છે તે પ્રમાણે. જેમ નાટકમાં ભાગ લીધો હોય, જૂના જમાનામાં તો સ્ત્રીઓ આમાં ભાગ નહોતી લેતી, એટલે રામ બન્યો હોય એ પણ એક છોકરો હોય, અને સીતા બન્યો હોય એ પણ એક છોકરો હોય. જે સીતા બન્યો છે એને સ્ત્રીના કપડા પહેરવાના હોય, એને સ્ત્રીના જેવા ઘરેણા પહેરવાના હોય, એને સ્ત્રીના જેવો શૃંગાર કરવાનો હોય, અને એને સ્ત્રીના જેવી ચેષ્ટા કરવાની હોય. પોતે ગમે તેવો પહેલવાન કુસ્તીવાન હોય, પણ જ્યારે એ સીતા બન્યો છે ત્યારે એને નાજુક નમણા થઈ અને ધીમા ધીમા પગલે ચાલવું પડે રામજીની પાછળ પાછળ, કારણ કે એ અત્યારે સીતાનો રોલ ભજવે છે. એટલે નાના ઉપાધિ વશાત એવ જાતિ છે. જાતિ આપણે કહીએ છીએ એમાં આપણે ઉતરીએ નહીં તો મનુષ્ય, તિર્યંક, દેવ એ બધી પણ જાતિ છે. મનુષ્ય યોનિમાં જન્મ, એવી રીતે તિર્યંક યોનિ, તિર્યંક એટલે પશુ પક્ષી. તિર્યંક એટલા માટે કહેવાય છે કે જેની કરોડરજ્જુ આડી છે એને તિર્યંક કહેવાય. પશુ અને પક્ષીઓની કરોડરજ્જુ આડી હોય
એકલા મનુષ્યની કરોડરજ્જુ આમ ઊભી છે. તો એ જે મનુષ્ય છે તિર્યંગ છે, અને ત્રીજી જાતિ છે દેવો. એટલે કે દેવો, મનુષ્યો અને અધમ જાતિ, બરાબર, અધમ યોની, એ ત્રણે ત્રણ એ જાતિ છે. ત્યાર પછી વર્ણ અને કોઈક પ્રતિ છે, કોઈક એડિશન એમાં નામ છે, જાતિ નામ. હવે નામ કહીએ કે વર્ણ કહીએ, એકનું એક જ છે, કારણ કે ઉપાધિ છે, એમાં ફેર પડતો નથી. જુદા જુદા નામ હોય અથવા જુદા જુદા વર્ણ હોય, બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર વગેરે. આશ્રમ હોય, બ્રહ્મચર્યાશ્રમ હોય, ગૃહસ્થાશ્રમ હોય, વાનપ્રસ્થાશ્રમ હોય, સંન્યાસાશ્રમ હોય. આ બધું એ બધું શું છે? એ બધું ઉપાધિ છે. એ બધું કોને હોય? આ ઉપાધિ જેણે પહેરી લીધેલી છે એને હોય. શરીરને લગતા આ બધા નામ છે, અને શરીર તો હું છું નહીં. તો હું કોણ છું? હું તો આત્મા છું. એટલે હુંના આ જાતિ વર્ણ નામ રૂપ હોઈ શકે નહીં. બરાબર, હું જે ચૈતન્ય સ્વરૂપ છે એના નામ રૂપ જાતિ ધર્મ કઈ હોઈ શકે નહીં. તો એ રહે છે ક્યાં? તો કે છે આત્મની આરોપિતા. હા, એ બધા આત્મા ઉપર આરોપિત છે. જેમ રજ્જુ ઉપર સર્પ આરોપિત છે, જેમ રજ્જુ ઉપર પાણીનો રેલો આરોપિત છે, રજ્જુ ઉપર ફૂલની માળા આરોપિત છે, રજ્જુ ઉપર પેલો ઝાડ ઉપરથી પડેલી સૂકી લાકડી છે, સૂકી ડાળી છે. એટલે એ તો બધું ઉપાધિ છે. બધાને પોતપોતાના બુદ્ધિ પ્રમાણે, પોતપોતાની કલ્પના પ્રમાણે એ આકારો દેખાય, પણ ખરેખર તો એ રજ્જુ જ છે, બીજું કઈ છે નહીં. એ જ પ્રમાણે આત્મની આરોપિતા આશ્રમાદય. કેવી રીતે? ઉદાહરણ સુંદર છે. એ કે છે રસવર્ણાદિ ભેદવત. ક્યાં? તોય એટલે જળ. તોય એટલે જળ. જળમાં રસ વગેરે અથવા વર્ણ એટલે કલર, રસ રંગ વગેરે જળમાં ઉમેરીએ, જુદા જુદા પ્રકારના શરબત થાય. બરાબર, ઓરેન્જનું શરબત ઓરેન્જ જેવું કરવું હોય તો કેસરી રંગ ઉમેરવાનો હોય, રોઝ શરબત કરવું હોય તો લાલ રંગ ઉમેરે છે લોકો, લીંબુનો રસ ઉમેરીએ તો એ ખાટું થાય, ખાલી ખાંડનું પાણી બનાવીએ તો એ મીઠું થાય. આમ જુદા જુદા રંગ રૂપ ઉમેરવાથી, અને હવે તો કેટલા બધા સોફ્ટ ડ્રિંક્સ મળે છે, એ બધા એમાં જુદા જુદા કલર્સ ફ્લેવર્સ એડ કરેલી હોય છે, અને તે સ્વાદનું એ બની જાય છે. પણ ખરેખર સ્વાદ, જળનો સ્વાદ કેવો છે? તો કે છે જળનો કોઈ સ્વાદ નથી. જળને કોઈ સ્વાદ નથી, કોઈ રંગ નથી, કોઈ ગંધ. પાણી પીએ અને જો ગંધ આવે તો એમ સમજવાનું કે પાણીની ગંધ ના હોય, પાણીમાં પૃથ્વી તત્વ કંઈક ભળી ગયેલું હોય તો જ ગંધ આવે. ગંધ પૃથ્વી તત્વની જ હોય. એમ આ જળમાં જે કોઈ સુગંધ આવે છે અથવા ગંધ આવે છે તે પૃથ્વી તત્વની હોય, એ બહારથી ઉમેરેલી હોય, એ પાણીનો ઇન્હેરન્ટ કેરેક્ટરિસ્ટિક નથી, પાણીની પોતાની એ લાક્ષણિકતા નથી. એટલે આ જે સ્થૂળ સૂક્ષ્મ શરીર જે છે એ તો કેવું છે? તો કે છે કે એ જ પ્રપંચ છે. પ્રપંચ એટલે પંચ પ્રપંચ. બધું પાંચ નો જે સમૂહ છે એને પ્રપંચ કહેવાય છે. બરાબર, 5 મહાભૂત, 5 ઇન્દ્રિયો, 5 પ્રાણ, એ બધું 5 છે. તો એ 5 છે એને પ્રપંચ કહેવાય છે.
તો આ જે સ્થૂળ સૂક્ષ્મ શરીર છે એ તો પ્રપંચના ભાગ રૂપે છે, અને પરમાત્મા કેવા છે? નિષ્પ્રપંચમ. એ તો પ્રપંચ વગરના છે, નિષ્પ્રપંચ છે. તો સર્વ દેહાદિના પ્રપંચ છે એ આત્મા ઉપર આપણે અધ્યારોપિત કરી દીધા છે. અને એટલે હું જાડો, હું પાતળો, હું ઊંચો, હું નીચો, હું કાળો, હું ગોરો, હું કાણો, હું બહેરો, હું મૂંગો, હું ભૂખ્યો, હું તરસ્યો, હું બહુ બુદ્ધિશાળી, હું તેજસ્વી, હું તો મંદ બુદ્ધિ, હું સુખી, હું દુઃખી, હું કરતા, હું ભોગતા. આ બધા જે કોઈ વિશેષણો આપણે હું માટે વાપરીએ છીએ એ બધા દેહાદી સંઘાતના છે, પ્રપંચના છે. આત્મા તો નિષ્પ્રપંચ છે, એટલે કે આત્મામાં કોઈ ઉપાધિ હોઈ શકે નહીં. અહીંયા વેદાંતમાં જે અધ્યારોપ અપવાદ પ્રક્રિયા છે એની સમજૂતી આપી છે આ શ્લોક દ્વારા. બરાબર. આ આખું સેક્શન એટલે કયાથી 8, 9, 10, 11 એ બધામાં આ જે ઉપાધિ છે એ ઉપાધિ એ અધ્યારોપિત ઉપાધિ છે. એનો અપવાદ કરી દઈએ તો જ્ઞાન થાય, તો આત્માનું દર્શન થાય. ઉપાધિમાં કદી આત્માનું દર્શન ના થાય, સીધું આત્માનું અનુમાન થાય. ઉપાધિ દ્વારા આત્માનું અનુમાન થાય છે. જીવંત વ્યક્તિ છે કે નથી તે એનું અનુમાન થઈ શકે, પણ એ ખરેખર દેખાતો ચૈતન્ય તો દેખાતું નથી જ. ગઈકાલે જ જોયું હતું કે ચૈતન્યને જોવું હોય તો કોઈ ઉપાધિ દ્વારા જ જોઈ શકાય. એટલે એ ઉપાધિની સગવડ ભગવાને કરી આપી છે આ દેહાદી, કે તમે મને ઓળખો. કેવી રીતે? આ ચૈતન્ય જે દેહમાં દેખાય છે તે હું છું, અને ચૈતન્ય સિવાયનું મારા વગર જે બધું જડ થઈ જાય છે એ બધી પ્રકૃતિ છે, એ માયા છે, એ ઉપાધિ છે. બરાબર. એટલે એ પ્રપંચ છે, એ મારા લક્ષણ નથી. મારું લક્ષણ શું છે? માત્ર જ્ઞાન, તેજ. એ જ મારું લક્ષણ છે. અસ્થિ ભાતિ પ્રિય મારું લક્ષણ છે. અને નામ, રૂપ, જાતિ, વર્ણ વગેરે બધું જ પ્રપંચ એ પ્રકૃતિનું લક્ષણ છે. એ બે ભેગા થઈ જાય છે, અને એટલે એ બેને જુદા પાડવાના અધ્યારોપ અપવાદ. અજ્ઞાનમાં અધ્યારોપ થાય છે. અજ્ઞાન થાય ત્યારે અધ્યારોપ થઈ જાય છે. અધ્યારોપ કહીએ કે અધ્યાસ કહીએ એક જ. અધ્યાસ અજ્ઞાનથી થાય અને અધ્યારોપ જાણીને કરાય. આપણે શાલિગ્રામે વિષ્ણુ ધ્યાયેત, ત્યાં અધ્યારોપ છે. આપણે જાણીએ છીએ કે આ પથ્થર છે, પણ એ પથ્થરને આપણે શાલિગ્રામ માની અને વિષ્ણુ માની અને એને પૂજા કરીએ છીએ. પથ્થરની પૂજા કરીએ છીએ. મૂર્તિ હોય તો મૂર્તિમાં પથ્થર છે એની પૂજા કરીએ છીએ, પણ એ મૂર્તિ રામની છે તો આપણે રામજીની પૂજા કરીએ છીએ. પેલી પિત્તળનો લાલો છે આપણે ત્યાં, તો એ પિત્તળ જ છે, ધાતુ છે, પણ એ તો મારો ભગવાન છે, લાલો છે. શિવલિંગમાં શિવની કલ્પના કરવામાં આવે છે. એમ આ અધ્યારોપ કરીએ અને જ્યારે જ્ઞાન થાય ત્યારે એ આકારનો અપવાદ થઈ જાય. એટલે પછી આપણે વિષ્ણુ ભગવાનની પૂજા કરવા માટે શાલિગ્રામની જરૂર નથી, લાલાની પેલી મૂર્તિની જરૂર નથી. અપવાદ કર્યો કે ચૈતન્ય જ આ પરમાત્મા છે, ચૈતન્ય રૂપે જ પરમાત્મા છે, એવો અપવાદ કર્યો. તો આ અધ્યારોપ અપવાદ પ્રક્રિયા બહુ જ જરૂરી છે. અને આપણને તો હવે સમજાય કે ધારો કે આ અધ્યાસ ના થયો હોય, અધ્યાસ અથવા અધ્યારોપ આપણે ના થાય,
તો આપણે વિચાર જ ના કરી શકીએ. પ્રપંચ વગર અધિષ્ઠાનનો વિચાર જ આવે નહીં. એટલે અધિષ્ઠાનનો વિચાર કરવા માટે પ્રપંચ જરૂરી છે ને. અધ્યારોપનો અધિષ્ઠાનનો વિચાર કરવા માટે જે નામરૂપ છે એ જરૂરી છે. નામરૂપ વ્યવહારાર્થે, નામરૂપ જગત રૂપે, નામરૂપ ઉપાધિ રૂપે અને એ ઉપાધિના અધિષ્ઠાન રૂપે ચૈતન્ય. તો એ રીતે જ્યારે જાણીએ ત્યારે ચૈતન્યને આપણે જેને કહેવાય આત્મસાત કરી શકીએ, ચૈતન્યના દર્શન કરી શકીએ. ઉપાધિ જુદી પાડવી ના પડે, શાલિગ્રામ ફેંકી દેવો ના પડે. આપણે શાલિગ્રામની પૂજા કરતા રહીએ, પણ માત્ર એ જ પથ્થરની પૂજા નથી કરતા. આપણે ત્યાં વિષ્ણુ ભગવાનની પૂજા કરીએ છીએ. એ જેને કહેવાય પૂજ્ય શરણાગતિ, પૂજ્યનો ભાવ આવે એ જરૂરી છે. ચૈતન્યની કદર થાય. યુ અપ્રિશિએટ કોન્શિયસનેસ. યુ અપ્રિશિએટ કોન્શિયસનેસ કે આ મારું નામરૂપ કોઈ અગત્યનું નથી. અગત્યનું તો શું છે? ચૈતન્ય. આમ અધ્યારોપ અપવાદ પ્રક્રિયા દ્વારા આ જે શરીર અથવા જેને કહેવાય કે પ્રપંચનો વિચાર કર્યો એ જરૂરી હતું. એક મોટી પ્રક્રિયા છે શાસ્ત્રમાં. સંસાર કેવો છે, સંસારનું સ્વરૂપ, પ્રપંચનું સ્વરૂપ, એનું વર્ણન કર્યું. અને હવે 12મા શ્લોકથી બીજો ટોપિક છે. આખો ટોપિક બદલાય છે અને એ છે શરીર ત્રય વિવેક. કયા કયા 3 શરીર છે? સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીરનો વિવેક કરવાનું છે. એટલે કે હવે પ્રકૃતિનું એનાલિસિસ છે, માયાનું એનાલિસિસ છે. માયાને સમજવાની છે. આપણે કેવી રીતે સમજીશું? તો એ કે છે આ માયા કેવી છે? પ્રપંચ છે, પંચભૂતાત્મક માયા છે. 5 ભૂતમાંથી બનેલી એ માયા. 12મો શ્લોક. પંચીકૃત મહાભૂત સંભવમ કર્મ સંચિતમ શરીરમ સુખ દુઃખાનામ ભોગાયતનમુચ્યતે. આ શરીર ભોગાયતન છે, ભોગ કરવા માટેનું સ્થાન છે. શરીર એ ભોગ કરવા માટેનું સ્થાન છે. શું ભોગ કરીએ છીએ? સુખ અને દુઃખ. કોઈ પણ અનુભવ હોય એ સુખદ હોય, આવકાર્ય હોય, અથવા દુઃખદ હોય, નિષેધ કરવા યોગ્ય હોય. સુખ માટે રાગ હોય અને દુઃખ માટે દ્વેષ હોય. તો રાગ, દ્વેષ, સુખ, દુઃખ, લાઈક, ડિસલાઈક, ગમતું, ના ગમતું, મારું અને મારું નહીં, આ જે ભેદ છે એ ભેદ આ પ્રકૃતિમાં છે. એ પ્રકૃતિ, આ શરીર કેવી રીતે બન્યું છે? તો કે છે પંચીકૃત મહાભૂત સંભવમ. સંભવમ, ભવમ એટલે બનેલું છે. સંભવમ એટલે સારી રીતે બનેલું છે. સમ શબ્દ શાસ્ત્રમાં ચર્ચામાં હંમેશા ઉમેરાય છે, કારણ કે ભગવાનની જે સૃષ્ટિ છે એમાં ભગવાને કોઈ ભૂલ કરી જ નથી. એટલે કે વારે વારે મોડેલ બદલવું ના પડે, વારે વારે ડિઝાઇન બદલવી ના પડે. એક વખત જે ડિઝાઇન બનાવી તે અનંત કાળથી ચાલુ છે.
એટલા માટે સમભવ કહ્યું. ઓકે, આપણે તો ઘડાની પેલી આકાર પહેલા ગોળ હતો અને હવે તો આમ લાંબુ પેલું આવે છે કોઠી જેવું. બધા માટલા એવા જ મળે. તમારે માટલું શોધવા જવું હોય તો જરા વધારે મહેનત કરવી પડે, બાકી બધે એક જ પ્રકારના મળે. આપણે તો એ આકારમાં ફેરફાર કર્યો અને એ કાયમનો નથી. થોડાક વખત પછી પાછો બીજો કંઈક આવશે અને ત્યારે આ જૂનો આકાર જૂની સ્ટાઇલ થઈ જશે અને નવો આકાર આપણે જોઈશું. એટલા માટે કહ્યું કે પંચીકૃત મહાભૂત, 5 મહાભૂત છે: આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. એ 5 મહાભૂતને ભેગા કરીને પંચીકૃત થઈને, એટલે 5 ભેગા થયા છે અને એનાથી સારી રીતે બનેલું એવું આ શરીર છે. પહેલા સ્થૂળ શરીરની વાત કરશે. આમ તો સામાન્ય એક સ્ટેટમેન્ટ કરી દીધું કે આ પંચીકૃત મહાભૂતમાંથી બનેલું છે. 5 મહાભૂત, અને 5 મહાભૂતમાંથી બનેલું હોય છે એટલે એને કહેવાય છે પંચભૌતિક. ભૂતોમાંથી બનેલું એટલે ભૌતિક. તો પંચભૌતિક આ શરીર છે. અને આપણને આ શરીર કેમ મળ્યું છે? આ જીવાત્માને શરીર કેમ મળ્યું? તો કે છે કર્મ સંગીતમ, એ કર્મને કારણે. આ જીવે પૂર્વમાં જે કર્મો કર્યા હશે તે કર્મોના ફળ રૂપે અર્ચિત કરેલ પાપ અને પુણ્યનું જે એક જથ્થો છે, એ જથ્થામાંથી પરિપક્વ થવા યોગ્ય એવા જે થોડાક લઈને આ શરીરમાં જીવાત્મા આવે છે, જેને પ્રારબ્ધ કહેવામાં આવે છે. એટલે આ જીવાત્માને આ શરીરમાં કેટલા સુખ મળશે અને કેટલા દુઃખ મળશે એ પહેલેથી નક્કી જ હોય છે. જે પ્રમાણે પાપ અને પુણ્યનો જથ્થો એ લઈને પ્રારબ્ધ રૂપે લઈને આવ્યો હોય આ શરીરમાં, તે રૂપે એને પાપ અને પુણ્ય પ્રાપ્ત થાય છે. એટલે કે મારું જ કમાયેલું હું ભોગવું છું. એટલો મોટો સંદેશ છે આ વેદાંતના જે એનાલિસિસ છે એનો. એટલો મોટો સંદેશ છે કે ખરેખર જગતમાં જો આટલું જ માણસ સમજે તો પણ કોઈ ઝઘડા ટંટા, મારામારી, લૂંટફાટ થાય જ નહીં. કઈ ના થાય, ચોરી ના થાય, કોઈ દિવસ ના થાય. કારણ કે મારા કર્મ, મારા નસીબમાં જે નથી એ મારી પાસે આવે જ નહીં. અને મારા નસીબમાં જે છે એ જ હું ભોગવું છું. મારું જ કમાયેલું હું વાપરું છું. એટલે પછી મારાથી કોને દોષ દેવાય કે તમારા લીધે મને દુઃખ પડે છે, સાસુના લીધે મને દુઃખ પડે છે, અથવા સાસુ એમ કે આ વહુ જ એવી કકડાટવાળી આવી ગઈ છે, એના લીધે મને દુઃખ પડે છે. કોઈને કોઈના લીધે દુઃખ પડતું નથી. એ જેના લીધે દુઃખ પડે છે કે સુખ થાય છે એવું આપણે માનીએ છીએ, એ માત્ર નિમિત્ત છે. માત્ર મને સુખ અનુભવવા માટેનું એ નિમિત્ત બને છે. ખરેખર એ સુખ આપતું નથી. એટલે મારો ભ્રમ છે કે મને વિષયમાંથી સુખ મળે છે, મને પરિસ્થિતિમાંથી સુખ મળે છે, મને કોઈ વ્યક્તિ કે વસ્તુમાંથી સુખ મળે છે, એવો મારો ભ્રમ છે. મને સુખ મળવાનું છે એટલે મને એવો વ્યક્તિ મળ્યો. એના વડે મને સુખ નથી. સુખ મારું પહેલા છે, પ્રાઇમરી પહેલું. મને સુખ જ મળવાનું હતું અને મને સુખ મળે એવી પરિસ્થિતિ સર્જાય એટલા માટે મને મારો લાઈફ પાર્ટનર એવો મળ્યો કે જે મને સુખી કરે. એ જ પ્રમાણે મારા નસીબમાં જો દુઃખ હોય, પ્રારબ્ધ દુઃખ લઈને આવ્યું હોય, તો મને જે પાર્ટનર મળ્યો તે બિન અનુકૂળ હોય, એ પ્રતિકૂળ હોય. પ્રતિકૂળ હોય એટલે દુઃખ જ મળે, અનુકૂળ હોય તો સુખ જ મળે. મારે સુખ દુઃખ ભોગવવાના છે. પેલું જે મને મળેલું પાત્ર છે એ માત્ર નિમિત્ત છે. સાસુ છે એને દુઃખ ભોગવવાનું છે,
એટલે પેલી વહુ જે છે એ મને પ્રતિકૂળ છે એમ કરીએ અને એના નિમિત્તથી હું દુઃખી થઉં છું. એટલે આ બધું નિમિત્તથી થાય છે. એટલા માટે કહ્યું કર્મ સંચિતમ. સંચિત કર્મ, જે કર્મ જે સંચિત થયેલા છે એના કારણે આ પંચીકૃત મહાભૂત છે એ એના થઈ ઉત્પન્ન થયેલું શરીર એ સુખ દુઃખનું ભોગાયતન બને છે. એટલે કે ભોગનું એ ભોગ કરવા માટેનું એ સાધન છે માત્ર. આત્માને સુખ દુઃખ નથી થતું. આત્માને સુખ દુઃખ થતું નથી. આત્મા શાંત અથવા અશાંત થતો નથી. પણ હું સુખી દુઃખી થઉં છું. આ હું જે છું એ તો પંચીકૃત મહાભૂતોનું બનેલું આ એક માળખું છે કે જેને ચૈતન્ય દ્વારા ચેતનતા મળેલી છે. એ તો માત્ર પાવર હાઉસ છે. ચૈતન્ય તો માત્ર પાવર હાઉસ છે. બાકી એનું આખું કન્સ્ટ્રક્શન, આ ઢાંચો, જાતિ, વર્ણ, સુખ દુઃખ, કરતા ભોગતા, એ બધું મેળવવા માટે આ એક ઢાંચો ઉભો કરેલો છે કે જેના દ્વારા હું સુખ દુઃખ અનુભવી શકું. એટલે અહીંયા શરીરની વાત કરી. પંચીકરણની પ્રક્રિયા તો આપણે હવે નથી જોતા અહીંયા, કારણ કે 5 તમને બધાને ખબર હશે કે આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી એ અમુક યોગ્ય માત્રામાં ભેગા થાય અને એ 5 મહાભૂત ભેગા થયા હોય ત્યારે આ સ્થૂળ શરીર બને છે. પછી એ 5 મહાભૂતના શુદ્ધ અંશમાંથી એક એક સત્વ રજસ તમસ ના આધારે જ્ઞાનેન્દ્રિયો બને છે. એના જ આધારે કર્મેન્દ્રિયો બને છે. અને એ 5 જે મહાભૂતો છે એના પ્રમાણની કોઈ વાત શાસ્ત્રએ નથી કરી, પણ એ 5 ભેગા થઈ એના સત્વાંશ ભેગા થઈ અને આ અંતઃકરણ બને છે. બરાબર? એટલે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. જેને પણ આ પંચીકરણની પ્રક્રિયાની સમજ ના હોય એ મને મેસેજ કરજો, તો પંચીકરણ કેવી રીતે થયું એનો માત્ર એક જ ડાયાગ્રામ છે તે મોકલી આપીશું. એટલે એનાથી ખબર પડી જશે કે પંચીકરણ કેવી રીતે થયું. પણ આ પંચીકરણ પ્રક્રિયા બહુ અગત્યની છે શાસ્ત્રને સમજવા માટે, કારણ કે ભૂત જે છે, પંચ મહાભૂત, એ જડ છે. કેમ જડ છે? જનિત્વાત જડમ. જેનો જન્મ થયો છે એ જડ જ હોય, અને જેનો જન્મ અને નાશ હોય, જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. બરાબર? તો જો એવું જ હોય તો એ જડ જ હોય, એ અચેતન જ હોય, પ્રકૃતિ જ હોય. એ આત્મા હોઈ શકે નહીં, કારણ કે આત્માનો જન્મ થતો નથી, આત્માનું મૃત્યુ થતું નથી, આત્મામાં કોઈ વિકાર થતો નથી. એટલે 5 મહાભૂત ભેગા થયા એવો વિકાર આત્મામાં થાય નહીં. એટલે આત્માને આ 5 મહાભૂતો સાથે કોઈ લેવા દેવા નથી. શરીર માત્ર પંચ મહાભૂતથી બનેલું છે. એ સ્થૂળ શરીર હોય કે સૂક્ષ્મ શરીર હોય, બંને શરીર એ પંચ મહાભૂતમાંથી જ બનેલા છે. અને હવે પછીના જે 3 શ્લોક છે એ એકે એકે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીરનું વર્ણન કરે છે. એ આપણે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ
पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।